આરોગ્ય બાબતે ધંધુકાના પૂર્વ એમએલએ ચિંતા કરી અને ગુજરાતના આરોગ્ય મંત્રીને લેખિતમાં કરી રજૂઆત। ધંધુકા વિસ્તારમાં સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોનો અભાવના પગલે આરોગ્યની પરિસ્થિતિ કથળી બની છે। ધંધુકાના પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલે સરકારી હોસ્પિટલની ખાલી જગ્યાઓ પૂરવા માટે આરોગ્ય મંત્રીને રજૂઆત કરી હતી। સરકારી હોસ્પિટલમાં 6 મેડિકલ ઓફિસર અને સ્પેશિયાલિસ્ટ 10 ડોક્ટરોની ખાલી પડેલી જગ્યાઓએ ક્યારે પૂરી થશે તે એક મોટો સવાલ છે। ધંધુકા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય દ્વારા ધંધુકા તેમજ બરવાડા ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં ખાલી જગ્યાઓ પૂરવા તથા ડોક્ટરોની નિમણૂક કરવા માટે આરોગ્ય મંત્રી ગુજરાત રાજ્યને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બન્યાના 2 વર્ષ થયા છતાં પણ ધંધુકામાં આજ દિન સુધી પૂરતા ડોક્ટરોની નિમણૂક કરવામાં આવેલ નથી, તેમજ હાલ હોસ્પિટલમાં ડેપ્યુટેશન ઉપર આવતા ડોક્ટરોથી ચલાવવામાં આવે છે, જેથી દર્દીઓને સામાન્ય સારવાર માટે પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડતું હોય છે, જેવું પણ જણાવાયું હતું। ત્યારે ધંધુકા વિધાનસભામાં ધંધુકા અને બરવાડા તાલુકામાં સરકારી હોસ્પિટલ ખાતે પૂરતા ડોક્ટરો ના હોવાથી ધંધુકા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રાજેશકુમાર ગોહિલ દ્વારા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલને લેખિતમાં પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે। ધંધુકા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં અંદાજે 2 વર્ષ થયા છતાં હજુ સુધી ડોક્ટરોની નિમણૂક કરવામાં આવી નથી કે ખાલી જગ્યાઓ પૂરવામાં પણ આવી નથી, તેમજ બરવાડા ખાતે આવેલા હોસ્પિટલમાં એક જ ડૉક્ટર છે, જ્યાં પણ બધી જ જગ્યાઓ ખાલી પડી છે। ત્યારે ધંધુકામાં હાલ પણ મેડિકલ ઓફિસરની 6 અને સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની 10 જગ્યા ખાલી પડી છે। ત્યારે આમ ધંધુકા હોસ્પિટલ આરોગ્યની બાબતમાં નિષ્ફળ નીવડેલ છે। ત્યારે આમ પૂર્વ ધારાસભ્ય રાજેશકુમાર ગોહિલ દ્વારા આરોગ્ય મંત્રીને લેખિતમાં પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી કે તાત્કાલિક ધોરણે ડૉક્ટરોની નિમણૂક કરવામાં આવે તો દર્દીઓને પડતી મુશ્કેલીમાં રાહત મળી શકે છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।